બપોરના વાગી ગયા છે 1:30 ને 1:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો કેમ છો દોસ્તો? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ. તો જો 1:30 વાગી ગયો છે, કામ ઓલમોસ્ટ બધું થઈ ગયું છે. ના બસ એક પોતું કરવાનું ખાલી બાકી છે ને દવડા દળવાના છે, ઘઉં દળવાના છે. એટલે પોતું જે માર્યું નથી, મેં કીધું બપોરે મારી દઉં. ને અથુભાઈ ને ધારુબેન રમે છે વર્ષા બાપા હે બા, તો એ બાર છે ત્યાં સુધી અમે ચાલો હું દવણું દળી નાખું ને પછી પોતું કરી દઈ. તો હજી જમવાનું બાકી છે. તો હારું હાલો, મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને બસ એક સરસ મજાની કોમેન્ટ કરી દો ને આવો નવો સાથ ને સપોર્ટ દેતા રહેજો. તો હારું હાલો, જેને સબસ્ક્રાઈબ કર્યું છે એને દિલથી થેન્ક યુ સો મચ. ને હારું હાલો, હવે દવણા દળી નાખી અને ધવલબેનને બોલાવી લઉં. મારે કામ કરું છું ને એટલે વર્ષા બાકી હું બહાર રાખું ત્યાં તમે કામ કરી નાખો. તો હારું હાલો, જો કામ આપણું બધું થઈ ગયું છે તો હવે ઢબુને નથરોને લઈ લઉં બહારથી ને હવે એને પેલા ખવડાવી લઉં ને પછી હવે જો હુઈ જાય તો હુડાઈ દઉં, નકર પછી ઘંટી ચાલુ કરી દઉં. તો હારું હાલો, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. જમવામાં છે મગનું શાક, ભાત, કોબી મરચાંનો સંભારો ને છાશ ને રોટલી. તો હાલો બધા જમવા. કેતા આ બેન છે ને એને હાથે ચાંદલા કરતા હતા. બતાય તારું મોઢું બતાય તો. હા, હાથે ચાંદલો કર્યો તો કે વર્ષાબાઈ કરી દીધો? લસાબાઈ કરી દીધો. લસાબા લો દોસ્તો. તો જો આપણે ખાઈ લીધું. પેલા બેન ભાઈ બેને ખવડાવી દીધું અને પછી મેં ખાઈ લીધું. તો મેં ખાધું ને એને પહેલાં ખવડાવી દીધું એટલે એને પહેલાં પછી હું ખાવા બેઠી ને ત્યાં ઘરમાં આવીને જો આવી એને રમખાઈને કરી છે. જો આખું બોક્સ કોકડીનું બોક્સ ઊંધું વાળી દીધું. આ કોને કોકડી ઢોળી? હે એ ભાઈ, કોકડી કોને ઢોળી? હમણાં તો બૂટ પહેરવાનો એટલો સસ્કો લાગ્યો છે ને અથર્વને જો એક બૂટ પહેરીને આટા મારે કાયમ આખો દિવસ કાઢી દઉં. હે ને ત્યાંથી નીચે ઉતરો. તું ઉપર ચડે તો પછી ભાઈ ઉપર ચડે. નીચે ઉતરી જા. હા હો પડી જા. હા હો પડી જા. આમાં શું છે? હવે ઘરમાં જાવ હોય ને રમકડા જ હોય. આ બારીમાં ને અહીંયા માળિયામાં કાઢી કા નીકળ્યા રમકડા. હવે તો હવે તો શું ભાઈ મોટા થાય તો સારું રમકડામાંથી એક છુટકારો મળે. શું ભાઈ ધબુ બેને કાઢી દઉં. જો લેંગી કેમ ઉતરી જાય છે તારી? એ ગંધારા છોકરા. હા શું કરે છે? હા બૂટ લાવ્યા છે ને તો એ નતા ને તોય તે મોટાના ને બધાના આખો દિવસ બધાના બૂટ લઈને ફરતો. લાઈનમાં અમારે જેના બૂટ હોય ને મોટાના નાનાના જેના હોય એના બૂટ હાથમાં આવે ને એટલે ઘરમાં લઈને આવે. ઘરમાં બધાને બૂટના ઢગલો કરે. તો જો આ બૂટ લેતા આવ્યા ને આખો દિવસ બૂટ પહેરી નાટા માર્યા કરે છે, પણ એક જ બૂટ પહેરે, બે બૂટ નથી પહેરતો. તો બસ સારું હાલો. હવે તું ભાઈ ને પેલા હા હા તમારું મોઢું થઈ આવો પેલા જાઓ. તો સારું હાલો, પછી આ કોકડીઓ બધી કાઢી એ બધી ભરવી જો હે. જો હાલો આ કોને કરું કાનું? હા હાલો દોસ્તો, જો 4 વાગી ગયા છે 7:45 અને રસોઈ બનાવવાની હજી છે બાકી. ને આજ રસોઈમાં બનાવવાનું છે રાહુલ ગયો છે, રાહુલભાઈ ગયા છે જેઠાલાલના હાળા છે ને સુંદરભાઈ એવડા કંઈક પાલડી આવ્યા છે કંઈક પ્રોગ્રામમાં. તો ત્યાં કંઈક ઇલેક્ટ્રિકનું વાયરિંગનું કંઈક કામ હતું એટલે રાહુલ જો એ લોકો જમવાનું ન્યા છે. તો કે મમ્મી મારો આજ જમવાનું બનાવતા નહીં. તો આજે જમવામાં બનાવવાના છે રવાના ઢોકળા. તો જો હજી રવો પલાળવાનો બાકી છે ને આજ બપોરે ખબર નહીં. હવે દીદી અથર્વને બહાર ઊંઘાડી દીધો ને પછી દીદીને ઘરમાં ઊંઘાડતી હતી ને હુરાવતી હતી ને તો મને ઊંઘ આવી ગઈ ને એમાં કામનું કાંઈ ગુજી નહીં. ને મારે છે ને એ હુઈ છે ને બપોરે ત્યાં માંડવી ગામડેથી આવી છે ને તો આની સિક્કી બનાવવાની હતી. સિક્કી એટલે સિંગપાક બનાવવાનો હતો. સિક્કી નહીં મને ગમતી અને ઘી ગોળમાં સિંગપાક ગમે તો એ બનાવવાનું હતું.
પણ રહી ગયો, હવે જોઈ સીધો ત્યારે સિંગ એક બાજુ શેકી નાખો અને રવો પલાળી દો. તો હારું, હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ને મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને એક સરસ મજાની કોમેન્ટ કરી દો ને એક વિડીયો ગમે તો લાઈક કરી દો. તો હારું, હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. જો આમાં છાશમાં થોડીક છાશ હતી અને આમાં દહીં છે. તેમાં રવો પલાળી દીધો, ઢાંકીને મૂકી દીધો. એ 10-15 મિનિટ પેલું શું કહેવાય પલાળે ને ત્યાં સુધી હું આ સિંગ શેકી નાખું. 2 વખત થાય થોડી થોડી નાના લોયામાં. અને હા હા હાલો દાણા શેકાય છે ને એટલે હાલો જાય. હાલો બાય બાય જાવ ને, બાબાઈ જાવ ને. હાલો હાલો જાય. ધક્કો ન મરાય કાનો. જો આવી રીતે ધક્કો મારે. સવારે ટિફિન બનાવતી હોય ઉઠી જાવ. હાલો સવારે ટિફિન બનાવતી હોય ને જો ઉઠી જાવ હોય ને તો આવી રીતે ધક્કા મારે થઈ જાવ. હાલ હાલ એમ મમ બનાવું છું. હા સિંગ પાક ખાવું છે ને તારે? હા ખાવું છે. હા ઈ દહીં છે, ઈ દહીં અત્યારે ન ખવાય. હા એમને કોઈ મારે આવડો આવેલું સ્ટેન્ડ. હાલો દોસ્તો તો જો ઢોકળા બાફા મૂકી દીધા છે ને એ રવો પલાળો ને એટલી વારમાં સિંગ શેકી લીધી છે. તો જો આમાં ફોફા ઉખેડી નાખ્યા ને આ ફોફા ઉખેડવાનું બાકી છે. તો અત્યારે ટાઈમ મળશે તો ત્યારે બનાવીશ, નકર પછી કાલ માટે રહેવા દે. હા ઢોકળા તો સડી જશે. હાલો હવે વઘાર કરી દઈએ. હેલો દોસ્તો તો જો ઢોકળા વઘાર કરી દીધો છે. ઢોકળા થઈ જશે રેડી. તો હાલો બધા જમવા ને સારું હાલો હવે અમે જમી લઈએ. આજનો લોક કરી દઈશ. બે અવાજ બંધ કરી
બસ સારો હાલો આજનો વ્લોગ કરી દઈ સાહેબ પૂરો. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો સારો હાલો ફરી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાંથી બાય બાય, આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અસ્તી. જય શ્રી કૃષ્ણ દીકા. એ જય શ્રી કૃષ્ણ દીકા. તો ફોન લઈ લઈ હો. જય શ્રી કૃષ્ણ બોલ. જય શ્રી કૃષ્ણ દીકા. તો દીકો નહીં કરું. એકવાર કહી દે મારી દીકો ગુડ ગર્લ છે. કહી દે કહી દે કહી દે. ફોન લઈ લો દીકે. જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ. તો બસ સારું હાલો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.